ખેટવા ગામે રામદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। રામદેવ પીરના મંદિરના લાભાર્થે ગમનભાઈ સાંથલ ભુવાજી અને પૂર્વ સાંસદના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભ શરૂઆત કરવામાં આવી। ડીસા તાલુકાના ખેટવા ગામે આવેલ રામદેવ મંદિર લાભાર્થે રામદેવ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું રામદેવ યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ ગુજરાતના લોકપ્રિય કલાકાર અને ભુવાજી ગમનભાઈ સાંથલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા અને માતાજી નર્મદાપુરીજીના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં આવેલ મહેમાનોને શાલ અને રામાપીરના ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ક્રિકેટ મેદાનમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા રિબિન કાપવામાં આવી હતી ને ગુજરાતના લોકપ્રિય નામાંકિત કલાકાર ગમનભાઈ સાંથલ ભુવાજી દ્વારા ક્રિકેટ મેદાનની અંદર રિબિન કાપી મેદાનમાં ભુવાજી દ્વારા બેટિંગ કરી શુભ શરૂઆત કરવામાં આવી હતી। જે પ્રસંગે પીરડી પીએસઆઈ એક.કે. દેસાઈ, થરા પીએસઆઈ આર.જે. ચૌધરી, નરસિંહભાઈ બાઈવાળા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રવેશ ફી 3300 રૂપિયા અને પ્રથમ વિજેતાને 1,10,000 રૂપિયા અને ઉપવિજેતા ટીમને 55,000 રૂપિયા રોકડ પ્રોત્સાહક ઇનામ રાખવામાં આવ્યા હતા। બહોળી સંખ્યામાં ગામ લોકો અને પધારેલ મહેમાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। યુવા કાર્યકર અને અર્જુનભાઈ એન દેસાઈ દ્વારા તમામ પધારેલ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।